તો લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય બજેટ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાશે। ભાજપ સરકાર દ્વારા રજૂ થનાર આ બજેટ ભાજપ સરકારની ટર્મ પહેલાનું છેલ્લું બજેટ હશે। આ સાથે જ પ્રજાના મત લેવા માટે પણ આ બજેટમાં અનેક મોટી જાહેરાતો થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે। ત્યારે અમદાવાદના વેરા નિષ્ણાતો આ બજેટને લઈને શું માને છે, શું અપેક્ષાઓ વેરા નિષ્ણાતોની, જોઈએ આ રિપોર્ટમાં। वर्ष 2019 लोकसभा चूंटणी नजीक है त्यारे केंद्र सरकार द्वारा बजेट रजू करवानुं छे अने आ बजेट में मध्यम वर्ग तेमज गरीब वर्गना लोकोनो मत खेंचवा माटे केंद्र सरकार महत्वनी जोगवाईओ करी शके छे। आपणी साथे केटलाक वेरा निष्णात जोड़ाया छे, तेमनी साथेथी जाणीशुं के कया प्रकारनी जोगवाईनी सरकार पासेथी अपेक्षा राखी रह्या छे करदाताओ अने कया प्रकारनी जोगवाईओ करी शके छे। सौथी पहेला हुं तमने पूछवा मांगीश के बजेटमां कया प्रकारनी अपेक्षा करदाताओ राखी रह्या छे। જ્યારે આપ બજેટની વાત કરો છો તો બજેટની વાત કરતાં પહેલાં મારે ખાલી એક ચોખવટ એવી કરવાની રહેશે કે લોકસભાની ચૂંટણી જેમ તમે કીધું કે 2-3 મહિના જ દૂર છે, એટલે આ વખતે આ સામાન્ય બજેટને આપણે બજેટ આખું બજેટ નહીં હોય પણ આને વોટ ઓન અકાઉન્ટ કહેવાશે કે ભાઈ નવી બજેટ ત્યારે આવશે જે નવા ફાઇનાન્સ મિનિસ્ટર આવશે નવી સરકારના એ ચૂંટાઈને રેગ્યુલર બજેટ આપશે। આ 3 મહિનાની એક સ્ટોપ ગેપ ફેસિલિટી હોય છે કે ભાઈ જ્યાં એડમિનિસ્ટ્રેટિવ કાર્યો છે સરકારના એ અટકે નહીં, નવી સરકાર આવે એ દરમિયાનનો આ જે મેજર જે પોર્શન છે એ વોટ ઓન અકાઉન્ટ આને કહે છે। બીજું જેમ તમે કીધું કે ભાઈ ચૂંટણી નજીક છે એટલે ગરીબ વર્ગ મધ્યમ વર્ગને લોકોને ખૂબ રાહત આપવાની રૂટીનમાં વાત ચાલી રહી છે, જેમાં ખાસ કરીને ખેડૂત છે, બીજા નાના વર્ગના વેપારીઓ છે કે જેમાં બેઝિક એક્ઝમ્પશન વધારવાની કે બીજી ઘણી બધી જોગવાઈઓ એવી ચાલી રહી છે કે ભાઈ સરકાર હમણાં થોડા ઘણા સમયથી આ વસ્તુની ચર્ચા બી કરી રહી છે અને એ એક્સપેક્ટ કરી રહ્યા છીએ। બિલકુલ, ખાસ કરીને જ્યારે મતદાતાને અને કરદાતાને એમને રાહત આપવાની વાત હોય ત્યારે ખાસ કરીને જે જોગવાઈઓ છે અને જે લિમિટ્સ છે વધારવાની વાત આવતી હોય છે, કયા પ્રકારની અપેક્ષા લોકો રાખી રહ્યા છે સરકાર પાસેથી? આઈટીમાં મધ્યમ વર્ગના લોકોને બેઝિક લિમિટ વધારવી જોઈએ અને તથા તેમના પગારમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવો જોઈએ। બજેટ આવી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક છે, સરકાર ખાસ કરીને કયા પ્રકારના પ્રયાસો કરી શકશે અને કેવી કેવી જોગવાઈ કરી શકે છે, શું અપેક્ષા રાખી રહ્યા છે લોકો? સરકાર ઘણા બધા લોકોને સરકાર પર આશા છે। લિમિટ વધારવા માટે જે પગારદાર વર્ગ છે એને જો થોડી વધારે રાહત આપે તો એમને ઘણો ટેક્સમાં ફાયદો થાય એવો છે। એક મુદ્દાની વાત એવી છે કે એક લેટ ફી તરીકે જે 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, 10,000 રૂપિયા જે ગયા બજેટમાં જે સરકારે ઇન્ટ્રોડ્યુસ કરી હતી એને જો દૂર કરે તો કરવેરા જે વેપારી વર્ગ જે છે એને ઘણો જ ફાયદો થાય એવો છે। લોકોને ટેક્સ ભરવામાં ઉત્સાહ આવશે, રિટર્નો ફાઇલ કરશે। આના માટે જો જરૂરી પગલાં લે તો કરવેરામાં ઘણો ખરો બેનિફિટ મળે એવો છે વેપારીઓને અને નાના કરદાતાઓને। બિલકુલ, વેપારીઓ અનેક મુશ્કેલી અનુભવી રહ્યા છે, તો વેપારીઓને લઈને સરકાર આ બજેટમાં કોઈ ખાસ જોગવાઈ કરી શકે છે ખરા? વેપારીઓને લઈને જરૂર 100% થઈ શકે છે। એમાં ખાસ કરીને જે આપણે જોઈએ કે ભાઈ હવે જીએસટી આવ્યા પછી ટેક્સનું કમ્પ્લાયન્સ બહુ વધી ગયું છે, એટલે એ સરકારને જોવાનું રહેશે કે ભાઈ જો પબ્લિક અને ડીલર બંને જો ટેક્સ કમ્પ્લાયન્સ થતા હોય તો એમને બી રાહત આપવી જોઈએ। હું તમને દાખલા તરીકે કહું કે ગયા વર્ષની બજેટમાં આપણે ATDની જે જોગવાઈ હતી કે જે મેડિકલ એક્સપેન્સની જે જોગવાઈ હતી મેડિક્લેમની, હવે એમાં સિનિયર સિટીઝનના કેસમાં એ લિમિટ વધારવામાં આવી હતી, પણ જે નોન સિનિયર સિટીઝનનો કેસ છે એમાં એ નથી વધારવામાં આવી, તો એ વધારવી જોઈએ। હું એક સ્ટેપ આગળ જઈશ કે ભાઈ થોડા સમયથી આપણે જે અસેસમેન્ટનો રિટર્ન ફાઇલિંગનું જે ટાઈમ છે એ ટાઈમ જે છે આપણે વર્ષ પૂરું થયાના 1 વર્ષની અંદર રિટર્ન ફાઇલ કરવાના હોય છે। અગાઉ એ 2 વર્ષ હતા। હવે એ કેસમાં આપણે જોઈએ કે ઘણા જેન્યુન રીઝનથી રિટર્ન ફાઇલ નથી થતા, ઘણા કેસમાં રિફંડ લેવાનું થતું હોય છે, કોઈક કેસમાં એવું બી થતું હોય છે કે ભાઈ મારે રિટર્ન ભરીને મારે ટેક્સ ભરવો છે, એ કેસમાં સરકારને બી નુકસાન થાય છે અને જેન્યુન કેસમાં આપણે રિટર્ન ફાઇલ કરવાના થતા હોય તો બહુ લાંબી પ્રોસિજર છે। ટાઈમલી કમ્પ્લાયન્સ બિલકુલ આવકારદાયક છે, પણ એ જે ટાઈમ લિમિટ રાખી છે એ બી થોડી વધે તો ખૂબ સરસ। TDSના રેટ થોડા ઓછા કરવા જોઈએ, મેડિકલની જે લિમિટ છે એ વધારવી જોઈએ। હાઉસિંગ ફાઇનાન્સને એન્કરેજ કરવા માટે એમાં જે 2 લાખની લિમિટ જે છે વ્યાજ બાદ મળે એમાં થોડો વધારો કરવો જોઈએ। જે 1.5 લાખ રૂપિયા જે ATCમાં બાદ મળે છે જો એમાં પણ થોડો વધારો કરે તો મધ્યમ વર્ગને એના માટે ખૂબ જ રાહત મળે એમ છે। એનાથી ઇન્વેસ્ટમેન્ટ પર સારું થશે અને લોકોને ટેક્સ બી બચશે
એટલે સરકારને એનાથી રેવન્યુમાં કોઈ ફરક પડશે નહીં. ઘણા બધા એવા અલાવન્સીસ છે ઇન્કમટેક્સ કાયદામાં જે વર્ષોથી ચેન્જ નથી થયા. દાખલા તરીકે કે ભાઈ આજે માઇનોરની ઇન્કમ છે તો મારા અથવા મારા વાઈફના કેસમાં જેની વધારે ઇન્કમ છે એમાં મારા માઇનોર સનની કે ડોટરની ઇન્કમ ક્લબ થાય છે. હવે એ ક્લબ થયા પછી મને 1500 રૂપિયાની રાહત મળે છે. એ છેલ્લા ઘણાય વર્ષોથી છે. એવી ઘણી બધી લિમિટ છે કે ભાઈ સહકારી મંડળી સોસાયટી છે એની લિમિટ છે ઇન્કમની, એમાં 50,000 સુધીનું એક્ઝમ્પશન છે. એ બી ઘણા વર્ષોથી છે. એવી ઘણી બધી જોગવાઈઓ છે કે જે આજે વર્ષથી ચાલતી આવી છે, એમાં કોઈ સુધારો વધારો નથી થયો. એક વર્ષમાં થોડું ઇન્ક્રીઝ કરવા કરતાં એક સારું એવું પગલું સરકાર જો ભરે કે ભાઈ તમે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કોસ્ટ દર વખતે બહાર પાડો છો તો કોઈ બી તમે ડિડક્શન કે અલાવન્સ હોય એ તમે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કોસ્ટની જોડે કોરિલેટ કરી દો કે ભાઈ ઇન્ફ્લેશન વધે છે તો તમારી રૂટીનમાં આ ખર્ચા કે ડિસઅલાવન્સ કે ડિડક્શન છે એ જો ઓટોમેટિક વધી જતા હોય તો દર વખતે સરકારને જે તે ટાઈમે બજેટ આપતા ટાઈમે એમાં સુધારો વધારો કે ફેરફાર ના કરવો પડે. ચોક્કસથી કહી શકાય કે ઇન્ટરિમ બજેટ જે રજૂ થવાનું છે તેમાં અનેક લોકો સરકાર પાસેથી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે વેરા નિષ્ણાત માની રહ્યા છે કે આ બજેટમાં સરકાર દ્વારા મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે પ્રતીક જાદવ, TV9.